અમરેલી જિલ્લામાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં એવો રાજકીય ખેલ જોવા મળ્યો કે ભલભલા રાજકીય નિષ્ણાંતો અને નેતાઓ પણ ચોંકી ઉઠ્યા છે। 11 તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં ભાજપનો દબદબો તો રહ્યો, પરંતુ 3 તાલુકાના પરિણામે આખા જિલ્લાભરમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે। શું છે સમગ્ર મામલો? ચાલો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના 11 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। ચૂંટણીમાં મોટા રાજકીય ઉલટફેર જોવા મળ્યા છે। ભાજપે જિલ્લાભરમાં મોટાભાગની તાલુકા પંચાયતમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, પરંતુ બગસરા અને લીલિયા તાલુકા પંચાયતમાં સત્તા ગુમાવી પડી છે। લાઠી તાલુકા પંચાયતમાં સૌથી મોટો રાજકીય ટ્વિસ્ટ જોવા મળ્યો છે। પ્રમુખ પદ માટે ઓબીસી મહિલા માટે અનામત હતી, આથી ભાજપ પાસે કોઈ ઓબીસી મહિલા અનામત ન હતી। ભાજપ પાસે યોગ્ય સભ્ય ન હોવાથી કોંગ્રેસ સત્તા બનાવવા માટે સક્રિય બની હતી, પરંતુ છેલ્લી ઘડીએ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની રાજકીય ચાલે સમગ્ર સમીકરણ બદલી નાખ્યું છે। ચર્ચા છે કે હીરા સોલંકીના જમાઈ ચેતન સિયાળે આખું ઓપરેશન સંભાળ્યું હતું। ભાજપે કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે આમ આદમી પાર્ટીના કોળી સમાજના ઉમેદવાર રમીલાબેન પુનતિયાને ટેકો આપ્યો હતો। ભાજપના સમર્થનથી રમીલાબેન લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયા અને કોંગ્રેસના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે। ત્યારે શું કહી રહ્યા છે હીરા સોલંકીના જમાઈ ચેતન સિયાળ, સાંભળી લો। રમીલાબેનને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટેના અમારા દાવેદાર હતા અને અત્યારે જ પ્રમુખ તરીકે ડિક્લેર થઈ ગયા છે। આના માટે અમારા રાજ્યના અમારા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા ભારતીય સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી, સ્થાનિક ધારાસભ્ય અમારા જનકભાઈ અને પાર્ટીના અમારા વરિષ્ઠ શરદભાઈ દ્વારા આજે અમે લાઠી આવેલા હતા। અને આપ જોઈ શકો એમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બધા ચૂંટાઈ ગયા છે અને અમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું એવું અહીંયા કામગીરી કરશે। અને આપ સૌ જોઈ શક્યા છો કે બધાય કાર્યકર્તા ખૂબ ઉત્સાહિત છે અને ફરી અમે પાર્ટી આના પ્રજા લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ। તો બીજી તરફ બગસરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે। આપે સ્પષ્ટ બહુમતી મેળવીને સત્તા પર કબજો કર્યો છે। પ્રમુખ તરીકે રમેશ સતાસિયા અને ઉપપ્રમુખ તરીકે શામકુ ડવની વરણી કરવામાં આવી છે। ભાજપ માટે સૌથી મોટો આંચકો એ રહ્યો કે હવે તેને બગસરામાં વિપક્ષમાં બેસવું પડશે। લીલિયા તાલુકા પંચાયતમાં પણ ભાજપે સત્તા બચાવવા શક્ય નહોતી। કોંગ્રેસે બહુમતી સાથે સત્તા કબજે કરી છે। પ્રમુખ તરીકે જગદીશ દેથલિયા તો ઉપપ્રમુખ તરીકે વિજય કથરિયાની પસંદગી કરવામાં આવી છે। લીલિયામાં પણ ભાજપે હવે વિરોધ પક્ષની ભૂમિકા ભજવવી પડશે। આમ અમરેલી જિલ્લામાં ભાજપે મોટા ભાગની તાલુકા પંચાયતોમાં જીત મેળવી હોવા છતાં બગસરા, લીલિયામાં ગુમાવ્યા છે, જ્યારે લાઠીમાં સત્તા ટકાવવા માટે વિરોધ પક્ષના ઉમેદવારને ટેકો આપવો પડ્યો છે। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાએ જિલ્લાભરમાં નવા રાજકીય સમીકરણો તેજ કરી દીધા છે। વિગતવાર સમાચારના અહેવાલ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં।